अजमेर शरीफ दरगाह पर शिव मंदिर होવાનો દાવો કરનારી હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે। ધમકી આપનાર વ્યક્તિએ પોતાને કેનેડામાં હોવાનો દાવો કર્યો હતો। તો ધમકી આપનાર વ્યક્તિએ વિષ્ણુ ગુપ્તાને ફોન કરીને કહ્યું કે તમારું સરકલમ કરવામાં આવશે, તમે અજમેર દરગાહનો કેસ દાખલ કરીને મોટી ભૂલ કરી છે। ધમકી બાદ હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ગુપ્તાએ જણાવ્યું હતું કે અમે આવી ધમકીઓથી ડરતા નથી, અમે કાયદા અનુસાર કામ કરી રહ્યા છીએ અને કોર્ટમાં જવાનો અમારો અધિકાર છે। તો વિષ્ણુ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે તેમને બે ફોન કોલ્સ આવ્યા છે, એક ભારતનો છે અને બીજો કેનેડાનો છે। તો ફોન કરનારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો। તો પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે। તો ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની અંદર ભગવાન શિવ મંદિર હોવાનો દાવો કરીને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। તો ગત 27 નવેમ્બરે કોર્ટે સુનાવણી માટે તેમની અરજી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે દરગાહ પાસે એક પ્રાચીન મંદિરના પુરાવા છે। બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।